17મી કવિતા છે ચિત્ત તું શિવને ચિંતા ધરે, જેના કવિ છે કવિ દયારામ, બરાબર. અને આ જે કવિતા છે એનો પ્રકાર અહીંયા ભક્તિ માટેનું છે, કૃષ્ણ ભગવાનને વાત કરેલી છે એટલે બધાને ખબર પડે કયો પ્રકાર છે, ભક્તિ ગીત છે. કયું છે? ભક્તિ ગીત, બરાબર. આમે જે કવિ દયારામ છે એમની ગરબી, એમને ભક્તિ રચનાઓ ખૂબ જાણીતી છે. કવિતાના મેં તમને કહ્યું છે એ પ્રમાણે કવિતાની કાવ્ય પંક્તિ પૂછાઈ શકે, કાવ્ય પંક્તિ અર્થ પૂછાય, અથવા તો આડાઅવળા શબ્દોને ગોઠવીને સાચી પંક્તિ લખવાનું પૂછાય. તો દરેક કવિતાનો અર્થ તૈયાર કરી છે દેવાનો. શબ્દાર્થ, શબ્દ સમૂહ, વાતચીત, મોસ્ટ એક્ટિવ, બરાબર. હા, જુદા પડતા શબ્દ આવશે જ. ચિંતા, દુઃખ, ફિકર, આ ત્રણેયના અર્થ છે. આ શબ્દ કેવો છે? અલગ, બરાબર. તો એવી રીતે ફરીથી શબ્દનો અર્થ એ જ છે, ચિત્ત, ચિંતા, બરાબર. આ પણ એ છે. શબ્દનો અર્થ ધારો અને લખો, અંતર, અંતર. અહીંયા આપણે ચાર્ટ આપણે બનાવ્યું હતું ને, એકમાં અનેક શબ્દો, એટલે એક જ શબ્દો હોય એના અર્થ અનેક થતા હોય. જેમ કે અહીંયા અંતર, અંતર શબ્દ છે તો અંતરના બે અર્થ થાય, એક તો હૃદય થાય અને એક તો મા, બરાબર. ખબર પડી? તો આપણને બંને અર્થ ખબર હોવી જોઈએ. અહીંયા લખેલું છે વાક્ય કે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ઝાઝું અંતર નથી, તો અહીંયા અંતરનો અર્થ શું છે? મા, બરાબર. અહીંયા હૃદયના અર્થમાં નથી. તો મોસ્ટ ટાઈમ છે હવે વિકલ્પો પણ મોસ્ટ ટાઈમ. નીચે આપેલા વાક્યોને એ રીતે કાવ્યાત્મક બનાવો. આકૃતિ શા માટે રહી છે? તો કાવ્ય પંક્તિ બનાવવાની કાવ્યની રચના એ આ રીતે પણ પૂછાઈ શકે છે. અને આ કાવ્યની પંક્તિઓ છે ને, હા, તો કવિતાની પંક્તિ છે તો શું એનો અર્થ આપેલો, તમારે એની પંક્તિ લખવાની. એ તો આપણે કહેલું છે કે પૂછાઈ શકે. સ્વરચિત પંક્તિઓ ઉમેરો, કાવ્ય પંક્તિ બનાવવાનું 2 માર્ક્સ 3 માર્ક્સ પૂછાશે અને તમને આવડે પણ છે. પેલા મારા ગ્રુપમાં તમારા રીતે કાવ્યદાન કરી બધાનું અભિનંદન પાઠવતો. મેસેજ તૈયાર કરો. જુઓ, હવે પત્રનો જમાનો ગયો, વોટ્સઅપ પર મેસેજ, ઈમેલનો જમાનો આવે. ઈમેલ હોય, મેસેજ હોય, બંનેમાં શું ફરક હું તમને ફરીથી સમજાવી દઉં. મેસેજ આપણે કરીએ એટલે નંબર ઉપર કરીએ, તો અહીંયા તમે જેને મેસેજ કરો તો એ વ્યક્તિનું નામ લખવાનું, નીચે એનો શું લખવાનો? મોબાઈલ નંબર. પછી ચાલુ કરવાનું આપણે જે મોબાઈલનો મેસેજ લખીએ એ રીતે કે ભાઈ મારી શાળામાં આ દિવસે કલા મહાકુંભની ઉજવણી કરવામાં આવી હતી, બરાબર. એમાં મેં કવિતામાં ભાગ લીધો હતો, કવિતા રચનામાં, અને મેં કવિતા ગાન કરેલી હતી, એમાં આટલા મિત્રોએ ભાગ લીધો હતો, એમાં મારો આ નંબર આવ્યો, બરાબર. તો એ રીતે મેસેજ આપણે કરીએ છીએ ને બધા, તો એ રીતે મેસેજ ઘણો મોટો ના હોય, મોટો હોય પણ આપણે માર્ક્સ પ્રમાણે લખવાનું. 2 માર્ક્સનો પ્રશ્ન હોય તો સમજી લેવાનું કે આપણે 1 માર્ક્સ તો જ આવવાનું, કારણ કે મેસેજ કરો છો તો નંબર ઉપર કરીએ, બરાબર. પછી ઈમેલ હોય તો ઈમેલ આઈડી લખવાની. ઈમેલ આઈડી ખબર ને તમને બધાને? હા, કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર, sarla7@gmail.com, બરાબર. આ રીતે કોઈ પણ આઈડી તમારી આઈડી તમે બનાવી હશે, બરાબર. આ તો પોતાની આઈડી લખી દેવું, બરાબર. તો મેલ કરવાનું જ્યારે કહેવામાં આવે તો આપણે ઈમેલ આઈડી લખીશું, મેસેજ કરવાનો ત્યારે ફોન નંબર લખીશું, બાકી લખવાનું તો એનું એ જ છે, બરાબર. અહીંયા પણ અભિનંદન આપનાર મિત્રને જવાબ આપતો મેસેજ તૈયાર કરો. તો બંને સેમ ટુ સેમ. ઉલટાનું પત્ર લેખન કરતાં વધારે ઈઝી. પત્ર લેખનમાં તો બહુ ધ્યાન રાખવું પડે કે સીધી લીટીમાં હોવું જોઈએ, સરનામું વ્યવસ્થિત હોવું જોઈએ, તારીખ પહેલાં એક લીટી છોડી હોવી જોઈએ, એનું સંબોધન હોવું જોઈએ, નિકેતન હોવું જોઈએ. શરૂઆતમાં તમે જે લખો એની કુશળ સમાચાર વિશે એ હોવું જોઈએ. આમાં એવું કશું નહીં. આમાં ખાલી મેસેજ માટે તમારે લખવાનો નંબર અને પછી નામ અને પછી લખી દેવાનું. પ્રશ્નના જવાબ આવી